થરાદમાં દારૂ અને ડ્રગ્સના મુદ્દાને લઈ આજે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં ડીસામાં ખૂબ જ મોટી સંખ્યામાં રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ તાજેતરમાં દારૂ, ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થોના ખુલ્લા વેચાણ મુદ્દે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા બાદ આજરોજ ડીસામાં તેમના સમર્થકો દ્વારા પ્રચંડ મહારેલી ઉપાડવામાં આવી. આજની રેલીમાં આપ નેતા ડોક્ટર રમેશ પટેલ પણ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલીમાં જોડાયા અને સરકાર અને બુટલેગરોને કહ્યું કે આવનાર સમયમાં તમારી પણ બહેન દીકરીઓને આ દિવસો ન જોવા પડે એટલે દારૂ, ડ્રગ્સ બંધ કરાવો. સેંકડો સમર્થકો હાથમાં બેનર તથા પોસ્ટરો લઈ શહેરના મુખ્ય માર્ગોથી રેલી સ્વરૂપે નીકળ્યા હતા. રેલી દરમિયાન હર્ષ સંઘવી, હાય હાય જેવા નારા ગુંજી ઉઠ્યા. સમર્થકોએ સ્પષ્ટ રીતે આરોપ મૂક્યો કે જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણનું મોટું નેટવર્ક સક્રિય છે અને પોલીસ તંત્ર તેની સામે અસરકારક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું છે. મહારેલી અંતે એસડીએમ કચેરીએ પહોંચી જ્યાં નાયબ કલેક્ટરને આવેદન આપી તાત્કાલિક કડક પગલાં લેવા માંગણી કરવામાં આવી. સમર્થકોએ ચેતવણી આપી કે જો દારૂ અને ડ્રગ્સનું ખુલ્લું વેચાણ બંધ ન થાય તો જનતા પોતે જ રેડ પાડવા મજબૂર બનશે. આજે આ દારૂ અને ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોના કારણે દરેક સમાજના યુવાનો એટલી હદે નશાના રવાડે ચડ્યા છે કે પરિવાર કે તેમના આવનાર ભવિષ્યનું પણ નહીં વિચારતા. ત્યારે જિગ્નેશ મેવાણી દ્વારા સમાજના યુવાનોનું ભવિષ્ય ન બગડે અને તેમના બાળકો અનાથ ન બને, મહિલાઓ વિધવા ન થાય તે માટે થરાદ પોલીસને ઉગ્ર રજૂઆત કરતા મામલો વધુ ઉગ્ર બન્યો. બનાસકાંઠામાં નશીલા પદાર્થનું વધતું ચલણ હવે ગંભીર સામાજિક ચિંતાનો વિષય બની ગયું છે. સ્થાનિક જનરોષ અને રાજકીય દબાણ વચ્ચે હવે જિલ્લા પોલીસ કઈ રીતના પગલાં ભરે છે તે પર સૌની નજર છે. એવા જગતસિંહ દરબાર, પાલનપુર, બનાસકાંઠા, જેબી ગુજરાત ન્યૂઝ. આજે ડીસા તાલુકા તેમજ દાંતીવાડા તાલુકો અને પાલનપુર તાલુકાના સર્વ સમાજના લોકો અહીંયા ડીસા આંબેડકરની પ્રતિમાએથી રેલી કાઢી અને ડીસા પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપ્યું છે અને સરકાર સામે રોષ ઠાલવી રહ્યો છે કે ડીસાની અંદર ખુલ્લેઆમ દારૂ, ડ્રગ્સ, ચરસ અને ડોડાનો વેપલો ખુલ્લેઆમ થઈ રહ્યો છે. યુવા ધન બરબાદ થઈ રહ્યું છે, બેન દીકરીઓ વિધવા થઈ રહી છે, છતાંય પોલીસના નજરની સામે ખુલ્લેઆમ દારૂ મળે છે અને પોલીસને ખાલી હપ્તાઓમાં રસ છે. એટલે જિગ્નેશ મેવાણીએ જ્યારે થરાદની અંદર આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે પટ્ટા ઉતારવાની વાત કરી છે અને એની સામે જ્યારે ભાજપ સરકાર દ્વારા ષડયંત્ર રચી અને પોલીસ પરિવારોને રસ્તા પર ઉતારી જિગ્નેશ મેવાણીના સંસ્કારની જ્યારે વાતો કરવાની આવતી હોય ત્યારે આ સમાજ ક્યારે પણ સાખી નહીં લઈએ. કારણ કે આ સમાજ એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વંશજો છે, જેને ભારતનું બંધારણ આપ્યું છે. એટલે આ સમાજના સંસ્કારની વાત કરવામાં આવશે તો આખું ગુજરાત ભડકે બળશે અને જિગ્નેશ મેવાણીની સાથે એક નહીં પણ 6.5 કરોડ ગુજરાતીઓ સાથે છે. અને સરકારને વિનંતી છે કે ડીસાની અંદર દારૂ, ડ્રગ્સ બંધ થાય. આજે કલેક્ટર સાહેબને ડીસા પ્રાંત અધિકારીને અમે આવેદનપત્ર આપી અને માગણી કરીએ છીએ કે ટૂંક જ સમયમાં ડીસામાં દારૂના અડ્ડા બંધ થાય, નહીંતર આવનારા સમયની અંદર આનાથી પણ મોટું જન આંદોલન ઊભું થશે. ગૌતમ છત્રાલિયા, સામાજિક કાર્યકર અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કાર્યકર. સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે દારૂ અને ડ્રગ્સ બંધ કરાવે. બસ એમને આટલી જ અપીલ છે કે આવું એમ કે કોઈ સ્ત્રીઓની સાથે આવું ખરાબ ના થાય કે દારૂ આવી રીતના વેચીને એમનું ઘર બગડે છે. એટલે આ દારૂ બંધ થવો જોઈએ અને ડ્રગ્સને પણ બંધ થવું જોઈએ. બસ આટલી અપીલ છે સરકારશ્રીને કે આટલું આ કરે. જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા છો આજે? હા, જિગ્નેશ મેવાણીના સમર્થનમાં અમે આવ્યા છીએ. એમણે આજે જે બી કાર્ય કર્યું છે સ્ત્રીઓ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન છે કે આજે એમની સાથે અમે છીએ, જિગ્નેશ મેવાણીની સાથે જ અમે છીએ. એટલે સરકારશ્રીને એટલી વિનંતી છે કે દારૂ, ડ્રગ્સ બંધ કરાવે. શું નામ તમારું?